કોઈની મદદ કરવા માટેનો તમારો એક નાનકડો પ્રયાસ કેવું પરિણામ લાવી શકે છે એની આ વાત આ વિડીયોમાં કરવાની છે। રાજપીપળા નગરમાં છેલ્લા ઘણા સમયથી એક યુવાન ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત હાલતમાં ફરતો હતો અને એની કોઈ મદદ નહોતું કરતું, પરંતુ એક વિડીયો બને છે। આ વિડીયો જિલ્લા કલેક્ટર પાસે પહોંચે છે અને ત્યારબાદ આ યુવાનનું મેડિકલ ટીમ મોકલી રેસ્ક્યુ કરવામાં આવે છે અને હવે આ યુવાનની વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર એ મેળવી રહ્યો છે। ત્યારે કેવી રીતે શક્ય બન્યું છે આ એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। 14 જુલાઈ 2026ના દિવસે નર્મદા લાઈવના માધ્યમથી અમે એક વિડીયો રજૂ કર્યો હતો। આ વિડીયોમાં રાજપીપળા નગરમાં છેલ્લા ઘણા સમયથી ફરી રહેલા એક ગંભીર બીમારીગ્રસ્ત યુવાનની વાત કરી હતી। આ યુવાનના ચહેરાની સ્થિતિ અત્યંત ગંભીર હતી, તે ભારે પીડામાં હતો અને આખા નગરમાં ગમે ત્યાં ફરતો હતો। તેની હાલત જોઈને લોકો વિચલિત થઈ જતા હતા। ખાસ કરીને સ્કૂલે આવતા જતા વિદ્યાર્થીઓ અને મહિલાઓ રસ્તામાં આવું જોઈ લેતા તો તેમના માનસ ઉપર ભારે નકારાત્મક અસર થતી હતી। લોકો જોઈ જોઈને મોઢું ફેરવી લેતા હતા, પણ કોઈ એની મદદ કરવા આગળ આવવા તૈયાર નહોતું। મેં પણ એને ઘણા દિવસોથી આવતા જતા જોયા કરતો હતો। એની હાલત એવી હતી કે કોઈ સામાન્ય માણસ તેની પાસે જાય તેવી તેની હિંમત પણ ન થાય। ત્યારે 14 જુલાઈના દિવસે અમે સમગ્ર બાબતે એક વિડીયો બનાવ્યો, ફેસબુક, યુટ્યુબ સહિતના પ્લેટફોર્મ ઉપર શેર કર્યો અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને અપીલ કરી કે આ યુવકનું રેસ્ક્યુ કરે, એને સઘન મેડિકલ સારવાર મળે, જેથી એની પીડા ઓછી થાય, એનો જીવ બચે અને પબ્લિક પણ સુરક્ષિત બને। એ કોણ છે, ક્યાંથી આવ્યો છે, કોઈને ખબર નથી। ત્યારે વિડીયો વાયરલ થયો હતો। ઘણા બધા લોકોએ આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી। કેટલાક લોકોએ અંગત સંપર્ક કર્યો મારો અને કહ્યું કે આ કાર્ય માટે કોઈ પૈસાની જરૂર હોય તો એ પણ અમે આપવા તૈયાર છે। નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ છે વંદનાબેન ભટ્ટ, તેમણે પણ આ મામલે મદદ થાય તેવા પ્રયાસો શરૂ કર્યા। ત્યારે નર્મદા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી ગંગાસિંહ સાહેબના ધ્યાને આ વિડીયો પહોંચતા તેમણે આ બાબતની તાત્કાલિક નોંધ લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્ય કરવા સૂચના આપી। પોતે આ વિષયમાં સંવેદનશીલતા દાખવી અને રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે વાતચીત કરી આ યુવાનનું મેડિકલ ટીમ મોકલી 21 જુલાઈના દિવસે રેસ્ક્યુ કરાયું હતું। 14 જુલાઈએ વિડીયો આપણે કર્યો હતો અને 21 જુલાઈ એટલે કે 7 દિવસમાં જ આ કામગીરી ધ્યાને આવી ગઈ હતી અને એનું પરિણામ આવી ગયું હતું। ત્યારબાદ આ યુવાનને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। ત્યાં તેને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી અને તેની સારવાર કરી, પરંતુ તેની જે પ્રકારે હાલત હતી તેને વધુ અને સઘન સારવારની જરૂર હતી, માટે તેને વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી દેવામાં આવ્યો હતો, એવું ડોક્ટરો સાથેની વાતચીતમાં જાણવા મળે છે। આ સમગ્ર કામગીરી માટે હું નર્મદા લાઈવ તથા રાજપીપળા સહિત સમગ્ર જિલ્લાના નાગરિકો તરફથી કલેક્ટર સાહેબ ધન્યવાદ કરું છું, તેમનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। તેમની સંવેદનશીલતા, ઝડપી નિર્ણય શક્તિ અને માનવતાભર્યા અભિગમને દિલથી સલામ કરું છું। આ યુવાનનું રેસ્ક્યુ કરવાની દોરવણી આપનાર રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડોક્ટર નયન કોઠિયા તેમજ ENT વિભાગના જે ડોક્ટરો હતા, મેડિકલ સ્ટાફ હતો, જેમણે આ યુવાનની સારવાર કરી હતી, મેં તેમની સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે આ યુવાને પોતાનું નામ જણાવ્યું હોય, કયા રાજ્યનો છે, ક્યાંનો છે, કયા ગામનો છે, એની વિશે વાત કરી। ત્યારે તેમના તરફથી જાણવા મળ્યું કે આ યુવાન હિન્દી ભાષી હતો અને ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના કોઈ ગામનો છે તેવું તેણે કાગળ ઉપર લખીને પ્રયાસ કર્યો હતો, પરંતુ એ સ્પષ્ટ નહોતું થતું અને એનું નામ એણે પુષ્પેન્દ્ર યાદવ હોવાનું પણ લખ્યું હતું એવું માનવામાં આવી રહ્યું છે। જો આ યુવાનના સગા સંબંધીઓનો સંપર્ક થઈ જાય તો એને વધુ મદદ મળી શકે એમ છે। સામાન્ય રીતે જ્યારે જાહેર વ્યવસ્થામાં કોઈ ખામી હોય ત્યારે મીડિયા તરીકે અમે પ્રશ્નો ઉઠાવીએ છીએ, તંત્રની ટીકા પણ કરીએ છીએ, પરંતુ અમારો હેતુ માત્ર ટીકા કરવાનો નથી। અમારો હેતુ હંમેશા વ્યવસ્થામાં સુધાર થાય, જરૂરિયાતમંદ લોકોને ન્યાય અને મદદ મળે અને જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જ હોય છે। આજે જ્યારે જિલ્લા વહીવટી તંત્રએ સંવેદનશીલતા સાથે ઝડપી કામગીરી કરીને આ યુવાનને સારવાર અપાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે એ સારા કાર્યને પણ અમારે બિરદાવવાની નૈતિક જવાબદારી અને ફરજ છે। ફરી એકવાર નર્મદા લાઈવ તથા સમગ્ર જિલ્લાના નાગરિકો તરફથી નર્મદા જિલ્લાના કલેક્ટર સાહેબ ગંગાસિંહ સાહેબનો આ કામગીરીમાં જોડાયેલા તમામ અધિકારીઓ, પોલીસ, મેડિકલ ટીમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ઈશ્વર તેમને હંમેશા જનસેવાના આવા જ કાર્યો કરવાની શક્તિ આપે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી શુભકામનાઓ રહેશે। તો અત્યારે બસ આટલું જ। આ વિડીયો જોયા પછી તમને શું લાગે છે, તમે શું વિચારો છો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ જ પ્રકારના ન્યૂઝ, અહેવાલ અને સ્ટોરી જાણવા માટે અમારી સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી
જોડાયેલા રહેજો.